શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવી 40 ફૂટ ઊંચી અને 900 વર્ષ જૂની ઇમારત છે જે અનેક યુદ્ધો અને આક્રમણો છતાં આજે પણ અડીખમ ઊભી છે? જી હા, આ છે વડનગરનું અજોડ ગૌરવ, કીર્તિ તોરણ. ચાલો આજે જાણીએ આની પાછળનો શાનદાર ઇતિહાસ. સોલંકી યુગની શાન અને ભારતીય સ્થાપત્ય કલાની ચરમસીમામાં, જ્યાં પથ્થરો પર કોતરાયેલી દરેક આકૃતિ વિજયની વાર્તા કહે છે. જો તમે ગુજરાતના આ ભવ્ય વિજય સ્તંભને નજીકથી નથી જોયું તો આ વિડીયો મિસ ના કરતા. જો તમને હિસ્ટ્રી અને ટ્રાવેલનો શોખ હોય તો ગુજરાતનું આ સ્થળ તમારી બકેટ લિસ્ટમાં હોવું જ જોઈએ. 12મી સદીમાં બનેલું કીર્તિ તોરણ, જેની સુંદરતા જોઈને તમે દંગ રહી જશો. હવે તમે સીધા ગેટની અંદર આવશો ને એટલે તમે જુઓ, બાજુમાં અહીંયા લખેલું છે વડનગરના આ અતિ સુંદર અને ભવ્ય બે કીર્તિ તોરણનો નિર્માણ આવેલા છે. અહીંયા બે કીર્તિ તોરણ છે. મંદિરના ભાગરૂપે થયું હશે, જેના હવે કોઈ અવશેષો રહ્યા નથી. નગરની ઉત્તરમાં કિલ્લાની બહારની તરફેણમાં આવેલા આ તોરણ આકાર અને દેખાવમાં સમાન રૂપે છે. તમે અહીંયા વાંચી શકતા હશો. તો તમે નીચે જોઈ શકો છો મિત્રો, હિન્દીમાં પણ અહીંયા લખેલું છે અને એના નીચે ઇંગ્લિશની અંદર પણ અહીંયા લખેલું છે આ કીર્તિ તોરણ વિશે. અને હવે હું વાત કરવાનો છું કે તમે જુઓ, આ કીર્તિ તોરણ જે સ્તંભ રહ્યો ને એ ચારેય તરફ, એની ચારેય બાજુ વિષ્ણુ અને શિવના વિવિધ સ્વરૂપો આવેલા છે. દેવીઓ તથા ગણેશજીની પ્રતિમા બધાની આકૃતિ બનાવવામાં આવેલી છે. તમે એને ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવશે. અને આ કોને બનાવી છે? તો પાષાણ કળાના કસબીઓ કહેવાય છે. જે તે મૂર્તિઓ આમ સીધી સીધી અને સાદી રીતે ગડી નહીં આમને. આમને શું કર્યું છે? તેમની ફરતે કલાત્મક ખોખવાળી, એટલે જે ખૂણા આવી એ ખૂણાવાળી જેવી ખોખવાળી જેવી ડિઝાઇન રચી છે. અને મૂર્તિઓને તેને લીધે આમ કેવી લાગે છે? મૂર્તિઓ 3D ઇફેક્ટ જેવી લાગતી છે અમને. તમે જુઓ, 3D ઇફેક્ટ જેવી તમને જોવા મળતી હશે. બહારથી તમે જોશો ને એટલે તમને એવી લાગે. અને અહીંયા તમે જુઓ, વિવિધ પ્રકારના બધા જે ગજરાજની આકૃતિ બનાવવામાં આવેલી છે, એના ઉપર નર માદાની બનાવેલી છે, તમે જોઈ શકતા છો. એટલે આ રીતે એ કસબીઓએ આ એની આખી ડિઝાઇન બનાવી છે. અને નીચે એટલી મજબૂતાઈથી એનો સ્તંભ મૂકવામાં આવ્યો છે કે જેની વાત કરી ના શકાય. તમે જુઓ નીચે. અને આની એક ખાસિયત એ પણ છે મિત્રો, તમને ખ્યાલ નહીં હોય, વર્ષો પહેલા આપણા જે રાજા મહારાજાઓ પોતાનું સામ્રાજ્ય અનેક જગ્યા સુધી ફેલાયેલું હતું એમનું. એટલે અગ્નિ એશિયાની વાત કરીએ તો દેશોમાં ફેલાયેલું હતું. અને ત્યાં અનેક મંદિરો બનાવવામાં આવી છે. દાખલા તરીકે આપણા આજુબાજુમાં જે ઇન્ડોનેશિયા છે, કંબોડિયા છે, નેપાલ છે, થાઈલેન્ડમાં છે, આ જગ્યાએ જે મૂર્તિઓ આવેલી છે ને, જે મંદિરોની કલાત્મક આકૃતિઓ આવેલી છે, એ કીર્તિ સ્તંભના મુખ જેવી એની કલાને મળતી આવતી હોય છે એવું માનવામાં આવે છે. બરાબર. હવે તમે જુઓ, ગજરાજની તમે હાલ થોડુંક અમુક જગ્યા ભાગ ખંડિત થઈ ગયેલો છે. બીજું એક હું તમને એક કહેવા માંગતો હતો, તમને ખ્યાલ નહીં હોય, જે કીર્તિ સ્તંભ રહ્યો ને એને ડાબી તથા જમણી તરફ મકરની આકૃતિ બનાવવામાં આવેલી છે. અને ખરેખર મકર શાને કહેવાય છે? તો સંસ્કૃતમાં મગરને શું કહેવાય છે? મકર કહે છે. તો સોલંકી રાજાઓએ બનાવેલા આ સ્તંભ દરેક સ્થાપત્યમાં ક્યાંક ને ક્યાંક તમે જોતા હશો, મકરનું શિલ્પ તમને જોવા મળશે જ. સોલંકી રાજાઓના શાસનનું તો તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જુઓ, જે આ કીર્તિ તોરણના જે અલગ અલગ ભાગ જે તમે જોતા હશો ઉપર, તમે હાલ જુઓ છો, એમાં અલગ અલગ ભાગોમાં અલગ અલગ એના પેલા એ આવેલા છે. દાખલા તરીકે ઉપરનો ટોચનો ભાગ રહ્યો એ તમે જોતા હશો. તમે જુઓ કેવી આકૃતિ બનાવવામાં આવી છે ખરેખર.
અને એના થોડા નીચે આ જે સ્તંભ જેવું દેખાય ને ગોળાકાર પથ્થરમાં પાંખો બનાવેલી છે, એ પાંખો કહેવાય છે. એના નીચે પાછા આવશો ને એટલે અપ્સરાઓના શિલ્પ તમને જોવા મળશે. અને બાજુમાં તમે જુઓ આ બીજું કીર્તિ તોરણ આવેલું છે, તમે જોઈ શકતા છો. એના ઉપર જુઓ તમે મૂર્તિ છે સરસ મજાની. બે કીર્તિ સ્તંભ આવેલો છે વડનગરની અંદર. એટલે જ્યારે પણ તમે આવો ને તો આ બંને બાજુમાં જ છે, અડીને જ. એટલે જુઓ હું વાત કરતો તો એના સ્થાપત્ય વિશે, અને તમે જુઓ આ નર અને માદાનું જે કલા દોરેલી છે એ છે અહીંયા. અને ચારે તરફ ચારે બાજુ દિશાઓમાં વિવિધ દેવોનું તેમજ અન્ય શિલ્પો તમે જોતા હશો. ઘણા બધા દેવોના પણ બનાવવામાં આવેલા છે. અને શિવ અને ગણેશજીની તો આકૃતિ બનાવેલી છે જ. વિષ્ણુ ભગવાનની પણ આમાં જોવા મળે છે આકૃતિ. પછી ગજરાજની, હાથીની પણ જોવા મળે છે તમને. કીર્તિ સ્તંભ એટલે ખરેખર એની ડિઝાઇન અને એની કળા ખરેખર જોવા જેવી છે એક વખત. કે એ સમયે આ કઈ રીતે કોતરેલું હશે પથ્થર ઉપર, અને એને લાવીને કઈ રીતે ગોઠવ્યું હશે, એ પણ અહીંયા જોવા જેવી એક વસ્તુ છે. એટલે જ્યારે પણ તમે આ બાજુમાં આવો વડનગર બાજુ, તો આ કીર્તિ તોરણની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તમને મજા આવશે. અહીંયા ફોટા પાડવાની પણ મજા આવશે. અહીંનું સૌંદર્ય, અહીંની યાદો તમારા દિલમાં રાખવાની મજા આવશે કે અમે ગયા હતા કીર્તિ તોરણ અને ત્યાં અમે ફોટા પાડ્યા હતા. અને સરસ મજાનું લોકેશન આવશે. અને તમે અહીંયા કીર્તિ તોરણની છબી પણ મળે છે અંદર બજારની અંદર. એ લઈને તમે કોઈને ગિફ્ટ પણ આપી શકો છો યાદ રૂપે. તમે જોઈ શકો છો, સરસ મજાનો લાગશે અહીંયા તમે ફોટો કેચઅપ કરશો તો. એટલે જ્યારે પણ તમે આ બાજુમાં આવો તો કીર્તિ તોરણની મુલાકાત લેવાનું ભૂલતા નહીં મિત્રો. આ ઐતિહાસિક નગરી હોવાથી અહીંયા અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. અને હવે આપણે જશું બાજુનું જે આવેલું છે કીર્તિ સ્તંભ, ત્યાં હું તમને લઈ જઉં છું. એ પહેલા હું તમને થોડું કહેવા માંગુ છું કે આ જે કીર્તિ સ્તંભ રહ્યો ને, એને તમે જો ઉપરનો ભાગ છજ્જા કહેવાય. પછી એનાથી થોડા નીચે આવો ને એટલે વધારાનો જે ટેકો આપવામાં આવે છે ને પ્રદાન કરતી, જે એને કલાત્મક મૂર્તિઓ ત્યાં બનાવવામાં આવી છે આડી, એ તમે જોઈ હશે આમ ત્રોસી. પછી એના થોડા નીચે આવશો એટલે પઠિકા ભાગ કહેવામાં આવે છે ઉપરની નીચેથી. પછી વચ્ચેનો જે ભાગ રહ્યો એને કુંભ તરીકે ઓળખવામાં આવે છે. વચ્ચેના ભાગને કુંભ તરીકે ઓળખવામાં આવે છે. અને ઠેઠ નીચે શેવાળાનો પીઠ અને પાયાનો ભાગ રહ્યો ને, એ પદ્મકાંત એટલે કમળના ફૂલ પરથી પ્રેરિત બનાવવામાં આવ્યું છે. એના નીચે તમે જુઓ, અને એ ટાઈપની ડિઝાઇન પણ કરવામાં આવી છે નીચેના ભાગ. આ તમે જુઓ બાજુમાં એક બીજું કીર્તિ તોરણ આવેલું છે, તમે જોઈ શકો છો અહીંયાથી એની સુંદરતા કેટલી સરસ લાગે છે. ખરેખર એની ડિઝાઇન એટલી બનાવવામાં આવી છે ને, તમે જુઓ જે એની ડિઝાઇન બનાવવામાં આવી ખરેખર કલ્પનાહીન છે એમ કહીએ તો પણ ચાલે. એટલે જ્યારે પણ તમે આવો વડનગર બાજુ તો આ સોલંકી કાળ સમયે બનાવવામાં આવેલું એક વિજયની યાદ રૂપે આ સ્તંભ બનાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ રાજાઓ કોઈ યુદ્ધ જીત્યા હોય, એમને વિજય મળ્યો હોય, તો એની યાદમાં આ કીર્તિ સ્તંભ બનાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે. એટલે વિજયની એક નિશાની તરીકે આ કીર્તિ સ્તંભ બનાવવામાં આવ્યું છે જે તે સમયે રાજાઓ દ્વારા. બરાબર. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી મળીશું એક નવા વિડીયોમાં અને એક નવી જગ્યાએ અથવા એક નવી સ્ટોરી સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને અમને મોટિવેશન મળે. બરાબર. તો ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. વડનગર તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં તમે અમને જણાવજો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.